ગુજરાતી આપની સાથે હું છું વિધિ। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સિંચાઈ માટે જોઈએ તેટલું પાણી ખેડૂતોને આપવાની સૂચના અપાઈ છે। નર્મદા અને જળસંપત્તિ વિભાગ સાથે મુખ્યપ્રધાને ચર્ચા કરી ભરપૂર પાણી હોવાથી સિંચાઈના પાણીમાં કાપ નહીં મૂકવાની સૂચના આપી છે। જે વિસ્તારના ખેડૂતો પાણી માંગે તેમને આપવાનો નિર્ણય કરાયો છે। વધુ વિગતો આપી રહ્યા છે મારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, પૂરી जानकारी। देखो गुजरातनी अंदर अत्यारे जे शियाळु पाकनी सीजन छे ते चाली रही छे। કેટલીક જગ્યા પરથી ખેડૂતોની જે ફરિયાદ હતી તે આવી હતી કે જે પાણી છે, પાણીનો પુરવઠો છે તે નથી મળી રહ્યો। ક્યાંક ને ક્યાંક નર્મદાની સિંચાઈ યોજનામાં પણ ક્યાંક ને ક્યાંક ઇસ્યુ આવી રહ્યા હતા। તો તમામને ધ્યાનમાં રહીને મુખ્યપ્રધાન દ્વારા આજે આખો સર્વે હતો તે કરાવવામાં આવ્યો છે। ત્યારે રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં પાણીનો પૂરો પુરવઠો છે તે પર્યાપ્ત છે અને એ સ્પષ્ટ રીતે કહેવામાં પણ આવ્યું છે કે જે પણ વિસ્તારમાં, જે પણ ઝોનમાં ખેતી માટે પાણીની જરૂર હોય તેમને આપવામાં આવે। એ ચાહે સૌરાષ્ટ્ર ઝોન હોય તો પણ, તે ઉત્તર ગુજરાતનો ઝોન હોય તો પણ અને જે મધ્ય ગુજરાતનો ઝોન હોય તો પણ અત્યારે જે પૂર્વ પીવાના પાણીનો અને સિંચાઈના પાણીનો જથ્થો છે ત્યારે પાણીનો કાપ છે તે ક્યાંય ન કરવામાં આવે તે પ્રકારની સૂચના છે તે મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે। ઓકે કિંજલ, આભાર જાણકારી બદલ। તો મુખ્યપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યના કોઈ પણ ઝોનમાં ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય તો એમને ચોક્કસપણે પાણી પૂરું પાડવામાં આવે।